આપણે હંમેશા છે ને ભગવાન જોડે ફરિયાદ જ કરીએ છીએ અને ભગવાન જોડે કંઈકનું કંઈક માંગતા જોઈએ છીએ કે ભગવાન મારી જોડે ગાડી નથી, બંગલા નથી, મારી જોડે પૈસા નથી, સોનું નથી. પણ આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ, કેમ કે ભગવાનને સૌથી સારી મિલકત એટલે સૌથી સારું જો હોય મોંઘી વસ્તુ અમૂલ્ય તો એ છે આપણા માટે આપણું શરીર. કેમ કે તમે રૂપિયા ખર્ચી અને પણ આ શરીરને તમારે જો કંઈ તકલીફ હોય ને તો ગમે એટલા રૂપિયા હોય તો તમે એને ના કરી શકો. કેમ કે એનો દાખલો છે મારો મન, મારો દીકરો છે આ, એને જો એની જોડે ચાલવું છે પણ એની પાસે પગ નથી, એને બોલવું છે પણ એની પાસે જીભ નથી, એને ભગવાને તકલીફ આપી છે. એટલે આપણે તો આભાર માનવો જોઈએ કે આપણી પાસે આ બધી જ વસ્તુ છે. રૂપિયા ખર્ચી અને તોય હું એને ચાલતો નથી કરી શકતી, બોલતો નથી કરી શકતી, એને હું ભણાવવો છે ગણાવો છે પણ હું એને રૂપિયા ખર્ચીને પણ નથી કરી શકતી. અને ભગવાને આ બધી જ વસ્તુ જે આપણને આપી છે ને તો આપણે ભગવાનનો ખૂબ આભાર માનવો જોઈએ અને ભગવાનને કહેવું જોઈએ કે હું ભગવાન તમે મને જે આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર. કેમ કે આપણે ખાલી ફરિયાદ જ નહીં, જે આપ્યું છે ને એનું પણ આપણે ભગવાનને આભાર માનવો જોઈએ.